આ ખોટનું પ્રદર્શન છે. એક કીડી અડધો મણ હોય આંખમાં આંજી અને ડુંગરે સડી ગઈ. કેવડું ખોટ. 10 વર્ષનો છોકરો બહુ ખોટું બોલે, બહુ ખોટું બોલે. પછી એના ખીજાણા બધા છોકરાને એના મમ્મીને કહે તો કેવો માણસ છે. મેં કીધું ખોટું જ બોલશો કે એટલી ઉંમરે તો ખોટ તો મૂકી જ દે. તો હું ક્યાં મૂક્યું મમ્મી કે ખોટ તો મને મજા આવે ખોટ બોલ. અરે પણ કે તું ખોટ મૂકી તો જ ખાવા દઉં. તો મને ઢેબરા કહી દે ને સવાર હું ખોટ મૂકી આવું. તો સવાર ઢેબરા કરી દીધા ગયો ભાઈ ખોટ મૂકવા મોકલ્યો. કાંઈક થોડુંક ખોટ ઓછું થાય એમ સમજે ગયો ખોટ મૂકવા. એટલે સીમાડે જઈને પછી ટાટો થઈને ઢેબરા બેબરા ખાધા અને પછી શું કરવું મારે જવાબ શું દેવું મમ્મીને વિચારતો આવ્યો. તો કે હું થયું ગયો ખોટ મૂકી આવ્યો ને આવો ખાસું જ બોલજો ખોટું બોલતો નહીં. અરે મમ્મી ખરેખર હું ખોટ મૂકી આવ્યો તો હું એની સાબિતી તો સાંભળો સાબિતી હું આપી દઉં કે હું જેવો કે ખોટ મૂકીને આવ્યો ને તાતો કે સિંહ આવ્યો કે હામો સિંહ આવ્યો ને ભાળ્યો મેં સિંહ. હા અને કે હું તો દોડીને કે કાંઈ હળીએ સડી ગયો. કાં છે ને એ ખડનો વિશેષ હળી થાય 2-3 ફૂટની કે કાંઈ હળીએ સડી ગયો. હા એટલે મને કે પેશાબ બહુ આવી ગયો અને પેશાબની ધાર થઈ ગઈ. તો કે પેશાબની ધાર હાવ જ મીડો સડવા હાવ જ સડવા મીડ્યો ને અને પછી પેશાબની ધાર બંધ થઈ ગઈ એટલે પીડ્યો અને મરી ગયો હાવ જ. પછી હું દોડીને ભાગી માંડ બેસીને આવ્યો કે મમ્મી સાચી વાત છે કે અરે પણ તને ખોટ મૂકવા મોકલ્યો હતો અને આ તું ડીંગ લઈને આવ્યો કે હે તું આ તો ડીંગ લઈને આવ્યો કે એટલે આપણે કાંઈ હળીએ નહીં ચડવાનું.